નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ક્લાસ 3ની પરીક્ષાઓમાં વૈશ્વિક સંગઠનો વગેરે જેવા પ્રશ્નો વારંવાર પૂછાતા રહેતા હોય છે. તો આજે આપણે આ વિડીયોમાં મોસ્ટ ઓફ બધા જે વૈશ્વિક સંગઠનો છે એની ચર્ચા કરવાની છે, એના મહત્ત્વના પ્રશ્નો જોવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલાં સૌપ્રથમ તો આપણે G20 વિશે જોઈએ. તો દરેક પ્રશ્નના તમને 20 પ્રશ્નો દરેક ટોપિકના 20-25 પ્રશ્નો જોવા મળશે, તમે જોઈ શકો છો. તો પહેલાં G20ના પ્રશ્નો છે. તેમાં પહેલો પ્રશ્ન છે, G20ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો એમાં જવાબ આવશે 1999. ત્યારબાદ વર્ષ 2023માં G20 શિખર સંમેલનની અધ્યક્ષતા કયા દેશે કરી હતી? તો કે ભારતે 2023માં કરી હતી. ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં યોજાયેલ 18મી G20 સંમેલનની થીમ શું હતી? તો એની થીમ હતી વસુધૈવ કુટુંબકમ, વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ચોથો પ્રશ્ન છે, G20નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો તેની કોઈ કાયમી મુખ્યાલય કે સચિવાલય નથી. G20માં કુલ કેટલા સભ્યો છે? એમાં સભ્યો છે 19 દેશ છે અને 2 પ્રાદેશિક સંગઠનો અને આફ્રિકન યુનિયન છે. આગળ પ્રશ્ન જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન છે, G20ના સભ્ય દેશો વિશ્વના જીડીપીના અંદાજે કેટલા ટકા હિસ્સો ધરાવે છે? એમાં 85%. સાતમો પ્રશ્ન, 2024માં G20 શિખર સંમેલન કયા દેશમાં યોજાયું હતું? બ્રાઝિલ જવાબ આવશે. આઠમો પ્રશ્ન, G20 ટ્રોઇકામાં કયા 3 દેશોનો સમાવેશ થાય છે? એમાં જવાબ આવશે અગાઉનો, વર્તમાન અને આગામી અધ્યક્ષ દેશ. નવમો પ્રશ્ન, ભારતમાં G20 શેરપા કોણ હતા? એમાં અમિતાભ કાંત. 10મો પ્રશ્ન, G20ની પ્રથમ બેઠક 2008 ક્યાં યોજાઈ હતી? એમાં વોશિંગ્ટન DC, US, અમેરિકામાં. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ G20નો સભ્ય નથી? એમાં પાકિસ્તાન આવશે. 12મો પ્રશ્ન છે, G20 સંમેલનમાં ભારત તરફથી કયા વર્ષે આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ મળ્યું? એમાં 2023. G20 સંમેલન કેટલા વર્ષે યોજાય છે? દર વર્ષે યોજાય છે. G20ના સ્થાપક સભ્યોમાં કયા દેશોના નાણાં મંત્રીઓ સામેલ હતા? G7 દેશોના. 15મો પ્રશ્ન, ભારતની G20 અધ્યક્ષતા હેઠળ પ્રથમ શેરપા બેઠક ક્યાં યોજાઈ હતી? ઉદયપુર, રાજસ્થાન. 16મો પ્રશ્ન છે, G20 કલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી? એમાં ખજુરાહો જવાબ આવશે. 17મો પ્રશ્ન છે, G20 પર્યટન કાર્યકારી જૂથની બેઠક કાશ્મીરમાં કયા તળાવના કિનારે યોજાઈ હતી? એમાં જવાબ આવશે દલ તળાવ. 18મો પ્રશ્ન, G20ની સ્થાપના પાછળનું મુખ્ય કારણ શું હતું? 1997નું એશિયન નાણાકીય સંકટ. 19મો પ્રશ્ન, 2025માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે? દક્ષિણ આફ્રિકા. 20મો પ્રશ્ન, G20 અંતર્ગત W20 શું દર્શાવે છે? વુમેન 20, મહિલા સશક્તિકરણ જૂથ. 21મો પ્રશ્ન છે, G20 પ્લેટફોર્મ પર પર્યાવરણ માટે ભારતે કઈ ચળવળ શરૂ કરી? તો એમાં જવાબ આવશે લાઈફ. એમાં પૂરું નામ છે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. 22મો પ્રશ્ન છે, નવી દિલ્હી G20 લીડર્સ ડિક્લેરેશન કઈ તારીખે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું? 9 સપ્ટેમ્બર 2023. 23મો પ્રશ્ન છે, G20 શિખર સંમેલન 2023નું આયોજન દિલ્હીના કયા કન્વેન્શન સેન્ટરમાં થયું? તો ભારત મંડપમ. 24મો પ્રશ્ન, ભારત મંડપમની બહાર કઈ ધાતુની 28 ફૂટની ઊંચી નટરાજની મૂર્તિ સ્થાપિત કરાઈ હતી? અષ્ટધાતુ. 25મો પ્રશ્ન, G20નું લોગો કયા રાષ્ટ્રીય પ્રતીકથી પ્રેરિત હતું? ખીલેલું કમળ અને પૃથ્વી. હવે બીજો ટોપિક એટલે G20ના પ્રશ્નો
શરૂ થયા છે. આ પણ 25 પ્રશ્નો છે. દરેક ટોપિકના 25 પ્રશ્નો જોવા મળશે. આમાં પહેલો પ્રશ્ન છે, G7ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તેમાં જવાબ આવશે 1975માં. બીજો પ્રશ્ન છે, શરૂઆતમાં આ જૂથ કયા નામે ઓળખાતું હતું? તો G6 અને 1976માં કેનેડા જોડાતા G7 બન્યું. ત્રીજો પ્રશ્ન છે, કયા દેશે 2014માં ક્રિમિયા પર આક્રમણ કર્યા બાદ તેને આ જૂથમાંથી સસ્પેન્ડ કરાયો હતો? રશિયાને. ચોથું છે, G7નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તેની કોઈ સત્તાવાર સચિવાલય કે મુખ્યાલય નથી. G7માં કયા દેશોનો સમાવેશ થાય છે? તેમાં જવાબ આવશે કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, UK અને USA. છઠ્ઠો પ્રશ્ન છે, 50મું G7 શિખર સંમેલન 2024માં ક્યાં યોજાયું હતું? ઇટાલી. G7માં કયા વૈશ્વિક સંગઠનને વિશેષ પ્રતિનિધિત્વ આપવામાં આવે છે? યુરોપિયન યુનિયનને. આઠમો પ્રશ્ન, 2023માં 49મું G7 સંમેલન જાપાનના કયા શહેરમાં યોજાયું હતું? એમાં હિરોશીમા આવશે. નવમો પ્રશ્ન છે, શું ભારત G7નું કાયમી સભ્ય છે? ના. એમાં જવાબ છે પણ ભારતને મહેમાન દેશ તરીકે આમંત્રણ કરવામાં આવે છે. 10મો પ્રશ્ન, G7 સંગઠન મુખ્યત્વે કયા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે? વૈશ્વિક આર્થિક શાસન, આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા નીતિ પર. 11મો પ્રશ્ન છે, G7ની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી? એમાં જવાબ આવશે ફ્રાન્સ, રામ્બુઇટ. 12મો પ્રશ્ન, G7 દેશો વૈશ્વિક સંપત્તિના આશરે કેટલા ટકા હિસ્સો ધરાવે છે? અંદાજે 45-50%. 13મો પ્રશ્ન છે, G7 પ્લેટફોર્મ પર ક્લાઇમેટ ક્લબની સ્થાપના કોની પહેલથી થઈ? જર્મનીની. 14મો પ્રશ્ન, G7 જૂથ વૈશ્વિક વસ્તીના આશરે કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 10%. 15મો પ્રશ્ન, 1975માં જ્યારે G6ની સ્થાપના થઈ ત્યારે કયા 6 દેશ હતા? તેમાં જવાબ આવશે ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, જાપાન, UK અને અમેરિકા. 16મો પ્રશ્ન છે, G7 કયા પ્રકારનું સંગઠન છે? એમાં જવાબ આવશે આંતરરાષ્ટ્રીય સરકારી, રાજકીય અને આર્થિક મંચ. 17મો પ્રશ્ન છે, G7ની અધ્યક્ષતા કેવી રીતે બદલાય છે? દર વર્ષે સભ્ય દેશો વચ્ચે રોટેશન મુજબ. 18મો, ઇટાલીમાં યોજાયેલ 2024 G7 સંમેલનમાં ભારતના કયા વડાપ્રધાને ભાગ લીધો હતો? નરેન્દ્ર મોદીએ. 19, G7 સંમેલનમાં આફ્રિકા અને વિકાસશીલ દેશો માટે કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના શરૂ કરાઈ? એમાં જવાબ આવશે પીગી એટલે કે પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. 20મો પ્રશ્ન, G7માં રશિયા કયા વર્ષે જોડાયું હતું જેનાથી તે G8 બન્યું? 1997. 21મો પ્રશ્ન, રશિયા કયા વર્ષ સુધી G8નો ભાગ રહ્યું? 2014 સુધી. ત્યારબાદ 22મો પ્રશ્ન, G7 સમિટ 2025નું આયોજન કયા દેશમાં થવાનું પ્રસ્તાવિત હતું? એટલે કે કેનેડામાં. નીચેનામાંથી કયો એશિયાઈ દેશ G7નો સભ્ય છે? જાપાન. 24મો પ્રશ્ન, G7 દેશો કયા આર્થિક મોડલનું સમર્થન કરે છે? મુક્ત બજાર અને લોકશાહી સિદ્ધાંતો. 25મો પ્રશ્ન, G7ની બેઠકોમાં કયા નાણાકીય સંસ્થાના વડાઓ નિયમિત ભાગ લે છે? IMF અને વર્લ્ડ બેંકના. હવે ત્રીજો પોઈન્ટ શરૂ થઈ છે, બીમસ્ટેક. તો આના 25 પ્રશ્નો છે. પેલું છે, બીમસ્ટેકનું પૂરું નામ શું છે? તેમાં છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. બીજું એમાં પ્રશ્ન છે, બીમસ્ટેકની સ્થાપના ક્યારે થઈ હતી? 6 જૂન 1997 બેંકોક જાહેરાત દ્વારા. બીમસ્ટેકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો કે ઢાકા, બાંગ્લાદેશમાં. ત્રીજો પ્રશ્ન છે, બીમસ્ટેકનું સચિવાલય જોઈ લીધું આપણે. ચોથો પ્રશ્ન, બીમસ્ટેકમાં કુલ કેટલા સભ્ય દેશો છે? આમાં 7 સભ્ય છે, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ. પાંચમો પ્રશ્ન છે,
બિમસ્ટેકના કેટલા સભ્ય દક્ષિણ એશિયાના અને કેટલા દક્ષિણ પૂર્વ એશિયાના છે? તેમાં 5 દક્ષિણ એશિયાના છે અને 2 દક્ષિણ પૂર્વ એશિયાના છે. છઠ્ઠો પ્રશ્ન છે, બિમસ્ટેકમાં દક્ષિણ પૂર્વ એશિયાના કયા 2 દેશો સામેલ છે? મ્યાનમાર અને થાઈલેન્ડ. સાતમો પ્રશ્ન, નેપાળ અને ભૂટાન કયા વર્ષે બિમસ્ટેકના સભ્યો બન્યા? 2004માં. આઠમો પ્રશ્ન, બિમસ્ટેક ચાર્ટર કયા વર્ષે અમલમાં આવ્યું? 2022માં. 5મી સમિટમાં સ્વીકારાયું. નવમો પ્રશ્ન છે, બિમસ્ટેકની પ્રથમ શિખર સંમેલન બેઠક ક્યાં યોજાઈ હતી? થાઈલેન્ડ, 2004માં. 10મો પ્રશ્ન, બિમસ્ટેકમાં ભારત કયા ક્ષેત્રનું નેતૃત્વ કરે છે? તેમાં સિક્યુરિટી, સુરક્ષા અને કાઉન્ટર ટેરરિઝમ. 11મો પ્રશ્ન છે, કઈ ખાડીના આસપાસના દેશોનું આ સંગઠન છે? તો બંગાળની ખાડી, બે ઓફ બેંગાલ. 12મો પ્રશ્ન છે, બિમસ્ટેક સભ્ય દેશો વિશ્વની વસ્તીના કેટલા ટકા હિસ્સો ધરાવે છે? અંદાજે 22%. 13મો પ્રશ્ન છે, માધ્યમોમાં બિમસ્ટેકને કયા સંગઠનના વિકલ્પ તરીકે જોવામાં આવે છે? એમાં સાર્ક. 14મો પ્રશ્ન છે, બિમસ્ટેકની 5મી શિખર સંમેલન બેઠક ક્યાં યોજાઈ હતી? શ્રીલંકા, વર્ચ્યુઅલ. 15મો પ્રશ્ન છે, બિમસ્ટેક ગ્રીડ ઇન્ટરકનેક્શન માટેની સમજૂતી પર ક્યારે હસ્તાક્ષર થયા? 2018માં. 16મો પ્રશ્ન, બિમસ્ટેકમાં આપત્તિ વ્યવસ્થાપન અભ્યાસ કયા દેશ દ્વારા નિયમિત યોજાય છે? તો ભારત દ્વારા. 17મો પ્રશ્ન, બિમસ્ટેક દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર માટેની ફ્રેમવર્ક ક્યારે સાઇન થઈ? 2004માં. 18મો પ્રશ્ન, બિમસ્ટેક સચિવાલયના પ્રથમ સેક્રેટરી જનરલ કોણ હતા? સુમિત નાકનદાલા, શ્રીલંકાના. 19મો પ્રશ્ન, હાલમાં બિમસ્ટેકના સેક્રેટરી જનરલ તરીકે સેવા આપનાર પ્રથમ ભારતીય કોણ છે? ઇન્દ્રમણી પાંડે. 20મો પ્રશ્ન છે, બિમસ્ટેક સ્થાપના સમયે તેનું નામ શું હતું? તો બીસ્ટ એસી. બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, થાઈલેન્ડ આર્થિક સહયોગ. 21, બીસ્ટ એસીમાં મ્યાનમાર ક્યારે જોડાયું જેનાથી તેનું નામ બિમ્સ્ટ એસી થયું? એ ડિસેમ્બર 1997. 22મો પ્રશ્ન છે, બિમસ્ટેક સહકારના મુખ્ય કેટલાક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા? 7 ક્ષેત્રો પુનઃરચના પછી. 23મો પ્રશ્ન, કોલકાતા અને મ્યાનમારને જોડતો કયો મોટો કનેક્ટિવિટી પ્રોજેક્ટ બિમસ્ટેક માટે મહત્વનો છે? કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ. 24મો પ્રશ્ન, બિમસ્ટેક દેશોની સૈન્ય કવાયત મિલેક્સની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? જવાબ છે પુણે, ભારત, 2018માં. 25મો પ્રશ્ન છે, બિમસ્ટેકની સ્થાપના કઈ જાહેરાત હેઠળ થઈ હતી? બેંકોક જાહેરાત હેઠળ. હવે આગળ ચોથો ટોપિક શરૂ થઈ છે, નાટો. નાટોનું ફૂલ ફોર્મ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તેના વિશે 25 પ્રશ્નો છે. પહેલો છે, નાટોની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 4 એપ્રિલ 1949. ત્યારબાદ નાટોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો બ્રસેલ્સ, બેલ્જિયમ. ત્રીજો પ્રશ્ન, નાટોની સ્થાપના કઈ સંધિ અંતર્ગત કરવામાં આવી હતી? વોશિંગ્ટન સંધિ, ઉત્તર એટલાન્ટિક સંધિ. ચોથો પ્રશ્ન, નાટોના સ્થાપક સભ્ય દેશોની સંખ્યા કેટલી હતી? એમાં જવાબ છે 12. હાલમાં 2026 સુધીમાં નાટોમાં કુલ કેટલા સભ્ય દેશો છે? 32. એમાં ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નાટોનો કયો આર્ટિકલ સામૂહિક સંરક્ષણની વાત કરે છે? એમાં જવાબ છે આર્ટિકલ 5. એક પર હુમલો એ બધા પર હુમલો. એક પર હુમલો એ બધા પર હુમલો. આર્ટિકલ 5. ત્યારબાદ સાતમો પ્રશ્ન, નાટોના 31મા સભ્ય તરીકે કયો દેશ જોડાયો? ફિનલેન્ડ, 2023. આઠમો પ્રશ્ન, નાટોના 32મા સભ્ય તરીકે કયો દેશ જોડાયો? સ્વીડન, 2024. નવમો પ્રશ્ન, નાટોના સર્વોચ્ચ લશ્કરી અધિકારીને શું કહેવામાં આવે છે? સુપ્રીમ એલાઇડ કમાન્ડર, યુરોપ. 10મો પ્રશ્ન, નાટો કયા પ્રકારનું સંગઠન છે? લશ્કરી અને રાજકીય સંગઠન છે. 11મો પ્રશ્ન, નાટોના પ્રથમ સેક્રેટરી જનરલ કોણ હતા? લોર્ડ ઇસ્મે, યુકે. 12મો પ્રશ્ન, નાટોના વર્તમાન સેક્રેટરી જનરલ કોણ છે? તેમાં માર્ક રૂટ્ટે, નેધરલેન્ડના પૂર્વ પીએમ.
ત્યારબાદ 13મો પ્રશ્ન છે, નાટોની સત્તાવાર ભાષાઓ કઈ છે? અંગ્રેજી અને ફ્રેન્ચ. 14મો પ્રશ્ન છે, શીત યુદ્ધ કોલ્ડ વોર દરમિયાન નાટોની સામે સોવિયત યુનિયને કયું ગઠબંધન બનાવ્યું હતું? તો વોર્સો પેક્ટ. 15મો પ્રશ્ન, નાટોના ઇતિહાસમાં માત્ર એક જ વાર આર્ટિકલ 5 ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલા 9/11 બાદ. નીચેનામાંથી કયો એકમાત્ર એશિયન દેશ છે જે નાટોનો ગઠબંધન ભાગીદાર છે પણ સભ્ય નથી? જાપાન, દક્ષિણ કોરિયા. 17મો પ્રશ્ન, શું ઉત્તર અમેરિકા અને યુરોપ સિવાયના દેશો નાટોના કાયમી સભ્ય બની શકે? તેમાં જવાબ આવશે ના. સંધિ મુજબ માત્ર યુરોપિયન અને ઉત્તર અમેરિકન દેશો જ સભ્ય બની શકે. 18મો પ્રશ્ન છે, નાટોમાં સામેલ એકમાત્ર મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ કયો છે? તો એનો જવાબ આવશે તુર્કી. 19મો પ્રશ્ન, નાટોની કઈ એજન્સી સાયબર સંરક્ષણ માટે કામ કરે છે? તેમાં CCDCOE, તલ્લીન, એસ્ટોનિયા. 20મો પ્રશ્ન, 2024માં નાટો શિખર સંમેલનની 75મી વર્ષગાંઠ નિમિત્તે ક્યાં યોજાયું હતું? વોશિંગ્ટન DC. 21મો પ્રશ્ન, નાટોના લશ્કરી કમાન્ડરનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મોન્સ, બેલ્જિયમ. 22મો પ્રશ્ન, ખાસ બીટ નાટો સહયોગ. એમાં જવાબ આવશે MANA નો દરજ્જો કોના દ્વારા આપવામાં આવે છે? 23મો, કયા યુરોપિયન દેશે લાંબા સમય સુધી તટસ્થ રહ્યા બાદ 2024માં નાટોનું સભ્યપદ લીધું હતું? સ્વીડન. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, નાટો બજેટમાં કયો દેશ સૌથી વધુ આર્થિક અને લશ્કરી યોગદાન આપે છે? USA, અમેરિકા. 25મો પ્રશ્ન છે, ભૂમધ્ય સમુદ્રમાં નાટોના દરિયાઈ સુરક્ષા ઓપરેશનનું નામ શું છે? એમાં ઓપરેશન સી ગાર્ડિયન. હવે 5મો ટોપિક શરૂ થાય છે યુનાઇટેડ નેશન્સ વિશેના. તો એમાં પહેલો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના ક્યારે થઈ હતી? તો 24 ઓક્ટોબર 1945. એનો બીજો પ્રશ્ન છે, યુએનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ન્યુયોર્ક, USA. ત્રીજો પ્રશ્ન, દર વર્ષે યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. ચોથો પ્રશ્ન, યુએનના સ્થાપક સભ્ય દેશો કેટલા હતા? 51. પોલેન્ડ સ્થાપના પત્ર પર સહી કરનાર 51મો દેશ હતો. 5મો પ્રશ્ન, હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં કુલ કેટલા સભ્ય દેશો છે? 193. છઠ્ઠો પ્રશ્ન, યુએનના સૌથી છેલ્લે જોડાયેલ 193માં સભ્ય દેશોનું નામ શું છે? દક્ષિણ સુદાન, 2011. 7મો પ્રશ્ન, યુએનના પ્રથમ સેક્રેટરી જનરલ કોણ હતા? ટ્રિગ્વી લી, નોર્વેના. 8મો પ્રશ્ન, યુએનના વર્તમાન સેક્રેટરી જનરલ કોણ છે અને તેઓ કયા દેશના છે? એન્ટોનિયો ગુટરેસે, પોર્ટુગલના છે. 9મો પ્રશ્ન, યુએન ચાર્ટર કઈ પરિષદ દરમિયાન તૈયાર કરવામાં આવ્યું હતું? એમાં જવાબ આવશે સેન ફ્રાન્સિસ્કો પરિષદ 1945. 10મો પ્રશ્ન છે, યુએનના મુખ્ય કેટલા અંગો છે? 6 અંગ છે. 11મો, યુએનની સત્તાવાર ભાષાઓ કેટલી અને કઈ કઈ છે? 6 ભાષાઓ છે, અરબી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ. 12મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા UNGA ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત, ભારતના. 13મો પ્રશ્ન, યુએનની કઈ સંસ્થા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જવાબદાર છે? સુરક્ષા પરિષદ, UNSC. 14મો પ્રશ્ન, યુએન સચિવાલયના વડા સેક્રેટરી જનરલની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? 5 વર્ષ માટે. 15મો પ્રશ્ન, યુએનના કયા અંગનું કામકાજ 1994થી સ્થગિત કરવામાં આવ્યું છે? ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, વાલીપણું, અદાલત. 16મો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સ નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ, USA પ્રમુખ દ્વારા. 17મો પ્રશ્ન, યુએનનું કયું મુખ્ય અંગ ન્યુયોર્કની બહાર આવેલું છે? આંતરરાષ્ટ્રીય અદાલત, ધ હેગ, નેધરલેન્ડ. 18મો પ્રશ્ન છે, સામાન્ય સભાને વિશ્વની શું કહેવામાં આવે છે? વિશ્વની લઘુ સંસદ. 19મો પ્રશ્ન, યુએનના ધ્વજમાં કયા વૃક્ષની ડાળીઓ શાંતિના પ્રતીક તરીકે દર્શાવવામાં આવી છે? જવાબ આવશે ઓલિવ જૈતુન. 20મો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું મુખ્ય મથક ક્યાં છે? આમાં જવાબ આવશે ન્યુયોર્ક. અને 21મો પ્રશ્ન છે, યુએનના કયા સભ્ય દેશો પાસે વેટો પાવર છે? એમાં 5 સભ્યો પાસે છે, કાયમી સભ્યો છે, જેમ કે અમેરિકા, UK, ફ્રાન્સ, રશિયા અને ચીન પાસે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, US સચિવાલયમાં વહીવટી ભાષાઓ
કઈ વપરાય છે? અંગ્રેજી અને ફ્રેન્ચ. 23મો પ્રશ્ન છે યુએન બજેટમાં સૌથી વધુ યોગદાન આપનાર દેશ કયો છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. 24મો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી હાઈ કમિશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. 25મો પ્રશ્ન છે શાંતિ રક્ષક દળોને કયા નામે ઓળખવામાં આવે છે? તો બ્લુ હેલ્મેટ. 6ઠ્ઠો ટોપિક શરૂ થાય છે યુનેસ્કો વિશે પૂછાયેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન યુનેસ્કોનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બીજો પ્રશ્ન છે યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી? 16 નવેમ્બર 1945. ત્રીજો પ્રશ્ન છે યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પેરિસ, ફ્રાન્સ. ચોથો પ્રશ્ન યુનેસ્કોના વર્તમાન ડિરેક્ટર જનરલ કોણ છે? ઓડ્રે એઝોલે. ભારતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? 42, 2024ની સ્થિતિએ. છઠ્ઠો પ્રશ્ન ગુજરાતનું કયું સ્થળ સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયું હતું? એમાં જવાબ આવશે ચાંપાનેર, જે પાવાગઢમાં આવેલ છે, આર્કિયોલોજીકલ પાર્ક 2004માં. સાતમો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલી કઈ વાવને યુનેસ્કોએ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો? રાણકી વાવ, પાટણ. આઠમો પ્રશ્ન છે હડપ્પીય સંસ્કૃતિનું ગુજરાતમાં આવેલું કયું સ્થળ યુનેસ્કોની યાદીમાં સામેલ છે? ધોળાવીરા. ત્યારબાદ નવમો પ્રશ્ન છે ભારતનું કયું શહેર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર થનાર પ્રથમ શહેર છે? અમદાવાદ 2017માં. ત્યારબાદ 10મો પ્રશ્ન છે યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો મહત્વનો પુરસ્કાર વિજ્ઞાનના પ્રચાર માટે આપવામાં આવે છે? એમાં જવાબ આવશે કલિંગ પુરસ્કાર. 11મો પ્રશ્ન છે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવાય છે જેને યુનેસ્કો સમર્થન આપે છે? 5 ઓક્ટોબર. 12મો પ્રશ્ન છે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના કયા નૃત્યનો 2023માં સમાવેશ કરાય? ગરબાનો અમૂર્ત વારસામાં. 13મો પ્રશ્ન છે કોલકાતાની કઈ પૂજાનો યુનેસ્કો અમૂર્ત વારસાની યાદીમાં સમાવેશ થયેલ છે? દુર્ગા પૂજા. 14મો પ્રશ્ન યુનેસ્કોની સ્થાપના કઈ જાહેરાત કે બંધારણ દ્વારા લંડનમાં થઈ હતી? યુનેસ્કો બંધારણ 1945. 15મો પ્રશ્ન ભારત કયા વર્ષથી યુનેસ્કોનું સભ્ય બન્યું? 1946. 16મો પ્રશ્ન યુનેસ્કોની મેન એન્ડ બાયોસ્ફિયર યોજના કયા વર્ષે શરૂ થઈ હતી? 1971. 17મો પ્રશ્ન વિશ્વ પુસ્તક એન્ડ કોપીરાઇટ દિવસ યુનેસ્કો દ્વારા ક્યારે ઉજવવામાં આવે છે? તેમાં જવાબ આવશે 23 એપ્રિલ. 18મો પ્રશ્ન યુનેસ્કોની ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં સામેલ ગુજરાતનું શહેર કયું છે? સુરત. 19મો પ્રશ્ન યુનેસ્કોનું મુખ્ય સૂત્ર શેના પર આધારિત છે? જવાબ આવશે માનવીના મનમાં શાંતિના કિલ્લા જાણવા. 20મો પ્રશ્ન ભારતની કઈ મિશ્રિત વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જે સિક્કિમમાં આવેલ છે. 21મો પ્રશ્ન યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં સંગીતના ક્ષેત્રમાં કયા ભારતીય શહેરનો સમાવેશ કરાયો છે? એમાં જવાબ આવશે ગ્વાલિયર, વારાણસી. 22મો પ્રશ્ન યુનેસ્કો શાંતિ પુરસ્કાર 2022 કોને આપવામાં આવ્યો હતો? એન્જેલા માર્કેલ. 23મો પ્રશ્ન શાંતિ નિકેતનને કયા વર્ષે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ? 2023. 24મો પ્રશ્ન યુનેસ્કોની એક્ઝિક્યુટિવ બોર્ડમાં કેટલા સભ્ય દેશો હોય છે? 58. 25મો પ્રશ્ન કયા બે દેશોએ તાજેતરમાં યુનેસ્કો છોડ્યા બાદ પુનઃ સભ્યપદ મેળવ્યું છે? એમાં જવાબ આવશે અમેરિકા. 7મો ટોપિક શરૂ થાય છે યુનિસેફ. એના વિશે 25 પ્રશ્નો છે. તો સૌપ્રથમ તો યુનિસેફનું પૂરું નામ શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. યુનિસેફની સ્થાપના ક્યારે થઈ હતી? 11 ડિસેમ્બર 1946. યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? ન્યુયોર્ક, અમેરિકા. યુનિસેફની સ્થાપનાનો મુખ્ય હેતુ શું હતો? બીજા વિશ્વયુદ્ધમાં પ્રભાવિત બાળકોને ખોરાક અને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવી. 5મો પ્રશ્ન યુનિસેફને કયા વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો? 1965. 6ઠ્ઠો પ્રશ્ન યુનિસેફના વર્તમાન વડા કોણ છે? કેથરીન એમ રસેલ. 7મો પ્રશ્ન યુનિસેફના નામમાંથી ઇન્ટરનેશનલ અને ઇમરજન્સી શબ્દો ક્યારે હટાવી દેવાયા પણ ટૂંકું નામ એ જ રહ્યું? 1953માં. 8મો પ્રશ્ન દર વર્ષે યુનિસેફ દિવસ ક્યારે ઉજવવામાં આવશે? 11 ડિસેમ્બર. 9મો પ્રશ્ન યુનિસેફના ગ્લોબલ ગુડવિલ એમ્બેસેડર તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર ભારતીય કોણ? સચિન તેંડુલકર. 10મો પ્રશ્ન યુનિસેફ ઇન્ડિયાના નેશનલ એમ્બેસેડર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? આયુષ્માન ખુરાના. 11મો પ્રશ્ન યુનિસેફ મુખ્યત્વે
કોના કલ્યાણ અને અધિકારો માટે કામ કરે છે? બાળકો અને માતાઓ માટે. 12મો પ્રશ્ન, બાળ અધિકારો પરનું સંમેલન કયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારાયું જેનું પાલન યુનિસેફ કરાવે છે? 1989. 13મો પ્રશ્ન, યુનિસેફને ભારત સરકાર દ્વારા કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો? ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 1989. 14મો પ્રશ્ન, યુનિસેફનું ભંડોળ ક્યાંથી આવે છે? સ્વૈચ્છિક, સરકારી અને ખાનગી દાન દ્વારા. 15મો પ્રશ્ન, બાળકોમાં કુપોષણ નાબૂદ કરવા માટે યુનિસેફ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે મળીને કામ કરે છે? WHO અને FAO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. 16મો પ્રશ્ન, યુનિસેફની કઈ પ્રખ્યાત વાર્ષિક રિપોર્ટ બાળકોની સ્થિતિ દર્શાવે છે? સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ચિલ્ડ્રન. 17મો પ્રશ્ન, સૌથી નાની ઉંમરે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર બનનાર અભિનેત્રી કોણ હતા? મિલી બોબી બ્રાઉન. 18મો પ્રશ્ન, યુનિસેફની પિતૃ સંસ્થા કઈ છે? UN સામાન્ય સભા અને યુકોસોક. 19મો પ્રશ્ન, યુનિસેફના લોગોમાં કયા ચિત્રનો સમાવેશ થાય છે? માતા અને બાળક તેમજ ઓલિવની ડાળીઓ. 20મો પ્રશ્ન, વર્ષ 1953માં યુનિસેફ કયા સંગઠનનું કાયમી અંગ બન્યું? સંયુક્ત રાષ્ટ્રનું. 21મો પ્રશ્ન, યુનિસેફ દ્વારા કટોકટીના સમયે મોકલવામાં આવતી વિશિષ્ટ સપ્લાય કિટને શું કહેવાય છે? ઇમરજન્સી હેલ્થ કિટ. સ્કૂલ ઇન એ બોક્સ. 22મો પ્રશ્ન, વિશ્વભરમાં રસીકરણના કાર્યક્રમોમાં સૌથી મોટું ભંડોળ અને લોજિસ્ટિક્સ કઈ સંસ્થા પૂરું પાડે છે? યુનિસેફ. 23મો પ્રશ્ન, યુનિસેફનું એશિયા પેસિફિક પ્રાદેશિક કાર્યાલય ક્યાં આવેલું છે? બેંકોક, થાઇલેન્ડ. 24મો પ્રશ્ન, ભારતમાં યુનિસેફ કયા વર્ષથી સક્રિય રીતે કાર્યરત છે? 1949થી. 25મો પ્રશ્ન, કિશોરીઓ અને માસિક ધર્મ સ્વચ્છતા માટે યુનિસેફ ભારતમાં કયું અભિયાન ચલાવે છે? એમાં રેડ ડોટ ચેલેન્જ, લાલ ટીપુ અભિયાન. 8મો ટોપિક શરૂ થાય છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એના 25 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે WHOનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બીજો પ્રશ્ન, WHOની સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1948. ત્રીજો પ્રશ્ન, WHOનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. ચોથો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 7 એપ્રિલ. 5મો પ્રશ્ન, WHOના વર્તમાન ડિરેક્ટર જનરલ કોણ છે? ડોક્ટર ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ. 6થો પ્રશ્ન, WHOના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપનાર ભારતીય મહિલા કોણ હતા? ડોક્ટર સૌમ્યા સ્વામીનાથન. 7મો પ્રશ્ન, WHOએ કયા વર્ષે વિશ્વને સત્તાવાર રીતે શીતળા મુક્ત જાહેર કર્યું હતું? 1980માં. 8મો પ્રશ્ન, WHO દ્વારા કોના વાયરસને ક્યારે વૈશ્વિક મહામારી જાહેર કરાઈ હતી? 11 માર્ચ 2020. 9મો પ્રશ્ન, WHOનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા કઈ છે? વર્લ્ડ હેલ્થ એસેમ્બલી. 10મો પ્રશ્ન, WHOનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ગુજરાતમાં ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? જામનગરમાં. 11મો પ્રશ્ન, WHO દ્વારા તાજેતરમાં કયા રોગ માટે R21 મેટ્રિક્સ M નામની રસી મંજૂર કરાઈ? મેલેરિયા. 12મો પ્રશ્ન, WHOની સત્તાવાર ભાષાઓ કેટલી છે? 6 UNની સમાન. 13મો, WHOના લોગોમાં કયા પ્રતીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે? લાકડીની આસપાસ વીંટળાયેલો સાપ. ત્યારબાદ 14મો પ્રશ્ન, WHOની એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન તરીકે કયા ભારતીય આરોગ્ય મંત્રીએ સેવા આપી હતી? ડોક્ટર હર્ષવર્ધન. 15મો પ્રશ્ન, વિશ્વ નો ટોબેકો દિવસ WHO દ્વારા ક્યારે ઉજવાય છે? 31 મે. 16મો પ્રશ્ન છે, WHOનું મુખ્ય ભંડોળ કયા દેશ દ્વારા પૂરું પાડવામાં આવે છે? તો કે અમેરિકા દ્વારા. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પણ મોટું યોગદાન આપે છે. પણ હાલમાં અમેરિકા WHO માંથી બહાર નીકળી ગયું છે. 17મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય રોગોનું વર્ગીકરણ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? WHO દ્વારા. WHOએ ભારતે કયા વર્ષે સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર કર્યું હતું? 2014માં 27 માર્ચ. 19મો પ્રશ્ન, WHO ક્ષય રોગ નાબૂદી માટે કઈ વ્યૂહરચના અમલમાં મૂકે છે? ડોટ્સ, ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. WHOની સ્થાપના વખતે બંધારણ પર સહી કરનાર પ્રથમ દેશ કયો હતો? ચીન. ત્યારબાદ
21મો પ્રશ્ન, પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન કોણ જાહેર કરે છે? વુના ડાયરેક્ટર જનરલ. 22મો પ્રશ્ન, વુનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રાદેશિક કાર્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હી, ભારત. 23મો પ્રશ્ન છે, વુ કયા વર્ષ સુધીમાં વિશ્વમાંથી એઇડ્સ, ટીબી અને મેલેરિયા સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે? 2030 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. 24મો પ્રશ્ન, વિશ્વ એન્ટીબાયોટિક જાગૃતિ સપ્તાહ દર વર્ષે ક્યારે ઉજવાય છે? નવેમ્બર મહિનામાં. 25મો પ્રશ્ન છે, વુની ફ્રેમવર્ક કન્ઝર્વેશન ઓન ટોબેકો કંટ્રોલ ક્યારે અમલમાં આવી? 2005માં. 9મો ટોપિક શરૂ થાય છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે. WTO નું પૂરું નામ શું છે? તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બીજો પ્રશ્ન, WTO ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 1995. ત્રીજો પ્રશ્ન, WTO ની સ્થાપના કયા કરાર અંતર્ગત થઈ હતી? મરાકેશ કરાર. ચોથો પ્રશ્ન, WTO એ કઈ સંસ્થાનું સ્થાન લીધું? તો કે ગેટ, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. 5મો પ્રશ્ન, WTO નું મુખ્યાલય ક્યાં આવેલું છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. 6થો પ્રશ્ન, WTO ના વર્તમાન ડિરેક્ટર જનરલ કોણ છે? નોજી ઓકોન્જો ઇવેલા, નાઇજીરિયા. 7મો પ્રશ્ન, WTO માં કુલ કેટલા સભ્ય દેશો છે? 166. 8મો પ્રશ્ન, WTO માં જોડાનાર છેલ્લો 166મો સભ્ય દેશ કયો છે? અફઘાનિસ્તાન, 2016. 9મો પ્રશ્ન, WTO ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા કઈ છે? અફઘાનિસ્તાનની મંત્રી સ્તરીય પરિષદ. 10મો પ્રશ્ન, WTO ની 13મી મંત્રી સ્તરીય પરિષદ ક્યાં યોજાઈ હતી? અબુધાબી. 11મો પ્રશ્ન, ગેટની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1947. WTO ના વિવાદ નિવારણ સંસ્થાને શું કહેવામાં આવે છે? WTO ની અદાલત. 13મો પ્રશ્ન, વેપારમાં બૌદ્ધિક સંપદા અધિકારો સંબંધિત કરારને WTO માં શું કહેવાય છે? ટ્રાઇબ્સ ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. 14મો પ્રશ્ન, વિદેશી રોકાણના પગલાં જે વેપારને અસર કરે છે તેને WTO માં શું કહેવાય છે? ટ્રીમ્સ. 15મો પ્રશ્ન, સૌથી વધુ પસંદગીનો દેશ MFN નો સિદ્ધાંત કઈ સંસ્થા સાથે જોડાયેલો છે? 16મો પ્રશ્ન, WTO માં કૃષિ સબસિડી માટે વપરાતા બોક્સ કયા છે? ગ્રીન બોક્સ, અમ્બર બોક્સ અને બ્લુ બોક્સ. 17મો પ્રશ્ન, ગ્રીન બોક્સ સબસિડી કયા પ્રકારની સબસિડી છે? વેપારમાં ન્યૂનતમ વિકૃતિ લાવતી અને મર્યાદા વગરની સબસિડી. 18મો પ્રશ્ન, ખાદ્ય સુરક્ષા માટે ભારતે WTO માં કયો ક્લોઝ મેળવ્યો છે? તો પીસ ક્લોઝ. 19મો પ્રશ્ન, WTO ના વડાની મુદત કેટલા વર્ષની હોય છે? 4 વર્ષની. 20મો પ્રશ્ન, શું ભારત WTO નું સ્થાપક સભ્ય છે? તેમાં જવાબ આવશે હા. ભારત ગેટ અને WTO 1995 બંનેનું સ્થાપક સભ્ય છે. 21મો પ્રશ્ન, WTO ના કરારો સામાન્ય રીતે કઈ પદ્ધતિથી સ્વીકારવામાં આવે છે? તો સર્વસંમતિથી. 22મો પ્રશ્ન, વેપાર અવરોધો ઘટાડવા માટે ગેટનો છેલ્લો રાઉન્ડ કયો હતો જે WTO ની સ્થાપના કરી? ઉરુગ્વે રાઉન્ડ, 1986-94. 23મો પ્રશ્ન, WTO ની સત્તાવાર ભાષાઓ કઈ છે? તો અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનિશ. 24મો પ્રશ્ન, વિકાસશીલ દેશોને વ્યાપારિક ક્ષમતા વધારવા માટે WTO કઈ પહેલ ચલાવે છે? એઇડ ફોર ટ્રેડ. 25મો પ્રશ્ન, સેવાઓમાં વ્યાપાર સામાન્ય કરારને શું કહેવાય છે? ગેટ્સ, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસીસ. 10મો ટોપિક શરૂ થાય છે શાર્ક વિશે પૂછાયેલા પ્રશ્નો. આના 25 પ્રશ્નો છે. શાર્કનું પૂરું નામ છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. શાર્કની સ્થાપના 8 ડિસેમ્બર 1985 ઢાકા, બાંગ્લાદેશમાં. શાર્કનું સચિવાલય ક્યાં આવેલ છે? કાઠમંડુ, નેપાળમાં. શાર્કમાં કુલ કેટલા સભ્ય દેશો છે? 8 દેશ છે. શાર્કના સ્થાપક સભ્યો કેટલા હતા અને 8મો સભ્ય કોણ બન્યો? તો કે સ્થાપક સભ્યો 7 હતા. 2007માં 8મો સભ્ય અફઘાનિસ્તાન બન્યો. શાર્કના સભ્ય દેશો ક્યાં ક્યાં છે? ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, માલદીવ, અફઘાનિસ્તાન. 7મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ શાર્કનો સભ્ય નથી? મ્યાનમાર, ચીન. 8મો પ્રશ્ન, દર વર્ષે શાર્ક ચાર્ટર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 ડિસેમ્બર. 9મો પ્રશ્ન છે,
શાર્કના પ્રથમ સેક્રેટરી જનરલ કોણ હતા? અબુલ રહેસાન બાંગ્લાદેશ. 10મો પ્રશ્ન, દક્ષિણ એશિયા મુક્ત વ્યાપાર ક્ષેત્ર કરાર કયા વર્ષથી અમલમાં આવ્યો? 1 જાન્યુઆરી 2006 થી. 11મો પ્રશ્ન, શાર્ક કયા ક્ષેત્રના દેશોનું સંગઠન છે? દક્ષિણ એશિયા. 12મો પ્રશ્ન, શાર્કની પ્રથમ શિખર સંમેલન બેઠક ક્યાં યોજાઈ હતી? ઢાકા, બાંગ્લાદેશ, 1985. 13મો પ્રશ્ન, વર્ષ 2016માં 19નું શાર્ક સંમેલન ક્યાં યોજાયું હતું જે રદ કરવામાં આવ્યું હતું? ઇસ્લામાબાદ, પાકિસ્તાન. ઉરી હુમલા બાદ ભારતે બહિષ્કાર કર્યો હતો. 14મો પ્રશ્ન, શાર્ક યુનિવર્સિટી ક્યાં આવેલી છે? નવી દિલ્હી, ભારત. 15મો પ્રશ્ન, શાર્ક ફૂડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 2007માં. 16મો પ્રશ્ન, શાર્કના ચાર્ટરમાં કુલ કેટલા આર્ટિકલ છે? 10 આર્ટિકલ. 17મો પ્રશ્ન, શાર્ક કલ્ચર સેન્ટર ક્યાં આવેલું છે? કોલંબો, શ્રીલંકા. 18મો પ્રશ્ન, શાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ક્યાં આવેલું છે? ગાંધીનગર, ભારત. 19મો પ્રશ્ન, શાર્ક સંગઠનમાં નિર્ણયો કઈ રીતે લેવાય છે? સર્વસંમતિથી. બધા સભ્યોની સંમતિ જરૂરી છે. 20મો પ્રશ્ન, શાર્ક સંગઠનમાં કયા વિષયો પર ચર્ચા કરવાની મનાઈ છે? દ્વિપક્ષીય અને વિવાદાસ્પદ મુદ્દાઓ આર્ટિકલ 10 મુજબ. 21મો પ્રશ્ન, શાર્કના કેટલા દેશો લેન્ડલોક ચારે બાજુ જમીનથી ઘેરાયેલા છે? 3. અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન. 22મો પ્રશ્ન, ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વાર શાર્ક શિખર સંમેલન યોજાયું છે? 3 વાર, 1986, 95 અને 2007. 23મો પ્રશ્ન, શાર્ક ડેવલપમેન્ટ ફંડ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? થિમ્પુ, ભૂટાન. 24મો પ્રશ્ન, કોના પ્રસ્તાવથી શાર્કની સ્થાપના માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી? ઝિયાઉર રહેમાન, બાંગ્લાદેશના પૂર્વ પ્રમુખ. 25મો પ્રશ્ન, હાલમાં શાર્કના સેક્રેટરી જનરલ કોણ છે? મોહમ્મદ ગોલામ સરવર. 11મો ટોપિક છે વાઇબ્રન્ટ ગુજરાત. એના વિશે 25 પ્રશ્નો છે. તેમાં પહેલો પ્રશ્ન છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 2003માં. બીજો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? નરેન્દ્ર મોદી દ્વારા. 30મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે? દર 2 વર્ષે. ચોથો પ્રશ્ન, જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની કઈ આવૃત્તિ હતી? 10મી આવૃત્તિ. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની મુખ્ય થીમ શું હતી? એમાં જવાબ છે ગેટવે ટુ ધ ફ્યુચર. છઠ્ઠું છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સામાન્ય રીતે કયા શહેરમાં યોજાય છે? ગાંધીનગર, મહાત્મા મંદિર. 7મો પ્રશ્ન, પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2003 ક્યાં યોજાઈ હતી? ઠાકોરભાઈ દેસાઈ હોલ, અમદાવાદ, નવરાત્રી દરમિયાન. 8મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો મુખ્ય હેતુ શું છે? ગુજરાતને વૈશ્વિક રોકાણ હબ બનાવવું અને આર્થિક વિકાસ કરવો. 9મો પ્રશ્ન, 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના મુખ્ય અતિથિ કોણ હતા? મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, યુએઈના પ્રમુખ. 10મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત 2024માં કુલ કેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા? 34 દેશો. 11મો પ્રશ્ન, કયા વર્ષે કોવિડ-19 મહામારીના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સ્થગિત કરવામાં આવી હતી? 2022. 12મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત કયા ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન થાય છે? વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો. 13મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી કયા ક્ષેત્રમાં સૌથી વધુ રોકાણ એમઓયુ થાય છે? રિન્યુએબલ એનર્જી, કેમિકલ્સ એન્ડ સેમિકન્ડક્ટર. 14મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી કયા નામે કરવામાં આવી હતી? સમિટ ઓફ સક્સેસ. 15મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે નોડલ એજન્સી કઈ છે? ઇન્ડેક્સ બી. 16મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન કયા સ્થળે ગ્લોબલ ફાઇનાન્શિયલ ટેક સિટી સંબંધિત ફોરમ યોજાયું? ગિફ્ટ સિટી, ગાંધીનગર. 17મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાતમાં આવતા વિદેશી રોકાણને શું કહેવાય છે? એફડીઆઈ, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. 18મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 19મો પ્રશ્ન, 10મી સમિટમાં કયા દેશના વડાપ્રધાન પેટ્ર ફિયાલાએ હાજરી આપી હતી? ચેક રિપબ્લિકના. 20મો પ્રશ્ન છે, વાઇબ્રન્ટ ગુજરાત મોડેલને ભારતના કયા ક્ષેત્ર માટે આદર્શ માનવામાં આવે છે? ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસી મેકિંગ.
21મો પ્રશ્ન છે, સમિટ દરમિયાન MOU-નું પૂરું નામ શું છે? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. 22મો પ્રશ્ન છે, વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત MSME સેક્ટર માટે કઈ વિશેષ નીતિઓ જાહેર કરાઈ છે? તેમાં ગુજરાત ઔદ્યોગિક નીતિ. 23મો પ્રશ્ન છે, 10મી સમિટમાં કયા આફ્રિકન દેશના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસીએ ભાગ લીધો હતો? મોઝામ્બિક. 24મો પ્રશ્ન છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કયા સરકારી વિભાગના સહયોગથી યોજાય છે? ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર. 25મો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત દેશમાં કયા ક્રમે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે? પ્રથમ ક્રમે.